જય દ્વારિકાધીશ મિત્રો, સ્વાગત છે વીજી ટેકનિકલ ચેનલમાં. મિત્રો, અત્યારે હાલમાં તમે ડેમો વિડીયો જોયો એ ટાઈપના વિડીયો અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર ખૂબ ટ્રેન્ડિંગમાં ચાલે છે. તો તમારે પણ મિત્રો એ ટાઈપના વિડીયો એડિટ કરતા શીખવું હોય તો મિત્રો વિડીયોને પૂરેપૂરો જોજો અને ચેનલમાં ન હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઇક કરી લેજો. ચલો તમને એડિટ કરતા શીખવાડું. તો મિત્રો અહીં તમારે VPN એપ્લિકેશન કનેક્ટ કરવાનું રહેશે. સૌથી પહેલાં જો ના હોય તો તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેજો. આ રીતે બરાબર અહીંથી આપણે કનેક્ટ કરી લેવાની છે. જો પ્રોટોન VPN આપણે યુઝ કરી છે બરાબર. જો આ રીતે તમારેથી કનેક્ટ કરી લેવાની છે. પછી તમારે કેપકટ એપ્લિકેશન ઓપન કરી લેવાની બરાબર. જો તમારે આવું ઇન્ટરફેસ આવે એટલે તમારે અહીંથી કેન્સલ કરી દેવાનું રહેશે. પછી તમારે ન્યૂ વિડીયોની અંદર ક્લિક કરી દેવાનું રહેશે બરાબર. પછી તમારે અહીંથી ફોટો લઈ લેવાનો જે તમારે વિડીયો એડિટ કરવાનો હોય બરાબર. જો આપણે ફોટો લઈ લીધો છે. હવે તમારે જે ફોટો તમારે લેન્થ તમારે એવું કરવી હોય બરાબર. તમે આગળ આવશો એટલે તમને મળી જશે સાઇઝનો ઓપ્શન. જો આ રીતે તમારે 9.16 વાળું કરીને તમારે આ રીતે તમારા ફોટોને તમારી રીતે એડજસ્ટ કરી લેવાનો બરાબર. આ રીતે ઝૂમ કરી લેવાનું બરાબર. જો હવે આટલું થઈ ગયું તમારે હવે એડ ઓડિયોની અંદર ક્લિક કરી દેવાનું રહેશે. પછી તમારે બરાબર આ સોંગ તમારે અહીંથી લઈ લેવાનું છે બરાબર. જે આપણે વિડીયો વાળું જે સોંગ છે બરાબર. જો એ હું તમને વિડીયો આપી દઈશ ટેલિગ્રામની અંદર બરાબર. ત્યાંથી તમે લઈ લેજો. ટેલિગ્રામની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે બરાબર. તમારે જે ફોટો એટલા સુધી તમારે લઈ લેવાનો બરાબર. પછી તમારે જે સોંગ ઉપર ક્લિક કરીને તમને આગળ બીટ્સનો ઓપ્શન મળી જશે બરાબર. બીટ્સ ઉપર ક્લિક કરીને તમે ઓન કરશો એટલે તમારા ઓટોમેટિક બીટ્સ લાગી જશે. જો આ રીતે બરાબર. તમે ઓન કરશો એટલે ઓટોમેટિક બીટ્સ લાગી જશે. અને જો ના લાગે તમારે થોડીક રાહ જોઈ લેવાની છે. થોડોક નેટનો પ્રોબ્લેમ આવશે બરાબર. જો આ રીતે બીટ્સ લાગી જશે. તમે થોડીક રાહ જોઈ લેવાની છે એટલે તમારા બીટ્સ લાગી જશે. જો આ રીતે બધા બરાબર. તમારે આ રીતે બધા બીટ્સ લાગી જશે બરાબર. તો અહીંથી આપણે 2 બીટ્સ જે સ્ટાર્ટિંગની અંદર પહેલા 2 બીટ્સ છે તમારે અહીંથી હટાવી દેવાના રહેશે. જો આ રીતે બરાબર. જે પહેલા 2 બીટ્સ હોય તમારે અહીંથી હટાવી દેવાના છે. અને જે આગળ આપણે બીટ્સ બધા હટાવવાના છે તમને બતાવી દઉં. જો આ રીતે જે વચ્ચેવાળું જે બીટ છે તમારે અહીંથી હટાવી દેવાનું બરાબર. જે લાસ્ટ સુધી આપણે બધા બીટ્સ વચ્ચેવાળા બધા હટાવી દેવાના છે. જો તમારે ના હટાવવો હોય તો તમે જ્યારે આપણે કટ લગાવીએ ત્યારે તમારે વચ્ચેવાળું બીટ્સ નથી આપણે કટ લગાડવાનો બરાબર. તો જો તમારે આ રીતે ના હટાડવું હોય તો તમે કટ લગાવો છો ત્યારે તમારે વચ્ચેવાળું બીટ્સ તમારે છોડી દેવાનું રહેશે બરાબર. એ તમે આથી કરી શકો છો. આની અંદર કોઈ મહેનત નથી. આ રીતે તમે કટ જે આપણે બીટ્સ છે તમારે આથી હટાવી શકો છો બરાબર. આ રીતે જો આ રીતે વચ્ચેવાળું બીટ છે તમારે આથી હટાવી દેવાનું રહેશે આ રીતે બરાબર. આ રીતે જો બરાબર. આ રીતે પછી તમારે જે આવડે છે લાસ્ટ વાળો એ તમારે અહીંથી હટાવી દેવાનું છે. જો આ રીતે બરાબર. હવે આટલું થઈ ગયું. તમારે ક્લિક કરીને તમે આવી જાઓ બરાબર. પછી તમારે ફોટોની ઝૂમ કરી અને તમારે આ રીતે કટ લગાવી દો બરાબર. જેટલા આપણે બીટ માર્ક હોય એ પ્રમાણે તમે આ રીતે બધા કટ લગાવી દો બરાબર. જો આ રીતે બધા બરાબર. તમે આ રીતે બધા કટ્સ લગાવી દો આ રીતે બરાબર. જેટલા આપણે બીટ માર્ક હોય તમે એટલા કટ લગાવી દો. આગળ તમને બધા એનિમેશન હું તમને લગાડતા શીખવાડી દઉં બરાબર. આ રીતે કટ લગાવી દઉં તમને આગળ બતાવી દઉં. તો જો મિત્રો આ રીતે બધા કટ્સ આપણે લગાવી દીધા. તમે પણ લગાવી લેજો બરાબર. હવે તમને એનિમેશન લગાડતા શીખવાડી દઉં. તમારે પહેલી ક્લિપની અંદર આવી જવાનું બરાબર. તમારે ઇનની અંદર આવીને જો તમને પહેલું જોઈને મળી જશે બરાબર. કાર્ડ રિવીલ વાળું તમારે અહીંથી સિલેક્ટ કરવાનું છે બરાબર. તમારે કાર્ડ રિવીલ વાળાથી લઈ લેવાનું. જો તમને અહીંથી ના મળે તો તમે સર્ચ કરી લેજો બરાબર. તમને મળી જશે કાર્ડ રિવીલ બરાબર. કાર્ડ રિવીલ વાળું તમારે અહીંથી લઈ લેવાનું છે. અને જે બીજી ક્લિપની અંદર તમારે કોમ્બોની અંદર આવી જવાનું બરાબર. તમને બતાવી દઉં. જે પહેલું તમારે અહીંથી લઈ લેવાનું છે બરાબર. પહેલું એનિમેશન આવે બરાબર. કોમ્બોની તમારે અહીંથી લઈ લેવાનું બરાબર. આ જ તમારે એનિમેશન આવશે બરાબર. અને આગળ અલગ એનિમેશન આવશે તમને બતાવી દઈશ બરાબર. જો તમારે આ જ એનિમેશન તમારે લેતું જવાનું છે બરાબર. જો બરાબર. આ ક્લિપ જે છે અહીંથી તમારે અલગ આવશે તમને બતાવી દઉં. જો એટલા સુધી તમે લઈ લો. આગળ તમને બતાવી દઉં બરાબર. જો આ રીતે જો હવે આપણા એનિમેશન લાગી ગયા છે. હવે આગળ અલગ એનિમેશન આવશે બરાબર. અહીંથી આપણે અલગ એનિમેશન આવશે એટલે તમને બતાવી દઉં બરાબર. જો આપણે એનિમેશનની અંદર આવીએ અને તમારે કોમ્બોની અંદર એ તમને મળી જશે. જે બીજા નંબરનું જે છે બરાબર બાજુની અંદર બરાબર. બાજુવાળું જે છે એ તમારે અહીંથી લઈ લેવાનું છે બરાબર. તમારે એ લેતું જવાનું છે બરાબર.
જો આ જ એનિમેશન બરાબર તમારે એ લેતું જવાનું છે. જે 3 આપણે ક્લિપ વધે છે બરાબર લાસ્ટની અંદર એની અંદર તમારે અલગ લગાડવા હોય તો તમે લગાવી શકો છો. જે મેં વિડીયોની અંદર તમને જોયા છે એ અલગ એનિમેશન હતા બરાબર. એની અંદર તમને બતાવી દઉં બરાબર. તો એની અંદર જો તમે આગળ આવશો એટલે તમને મળી જશે જો આ બરાબર. જો આ તમને મળી જશે જે એ તમારે સિલેક્ટ કરવાનું છે અને જે આપણે જે હાલમાં લીધું છે એ બીજા નંબર વાળું તમને અહીંથી મળી જશે બરાબર. અને જે છેલ્લી ક્લિપ હતી એની અંદર તમારે ઝૂમ વાળું લગાવી દેવાનું છે બરાબર. ઝૂમ 1 વાળું તમારે અહીંથી સિલેક્ટ કરવાનું છે બરાબર. હવે આપણે એનિમેશન લાગી જશે બરાબર. હવે તમને એક ફિલ્ટર લગાડતા હું તમને શીખવાડી દઉં બરાબર. તમારે બે કહી જવાનું પછી તમારે ફિલ્ટરની અંદર ક્લિક કરીને તમારે વિડીયો ફિલ્ટરની અંદર આવી જવાનું બરાબર. પછી તમારે હેલો બ્લર વાળો તમારે અહીંથી સિલેક્ટ કરવાનું છે બરાબર. એડજસ્ટની અંદર જઈને તમારે સ્પીડને 0 કરી દેવાની છે અને જે નીચે જે લીટી છે એને તમારે આ રીતે 100 કરી દેવાની બરાબર. આ તમારે 100 કરી દેવાની બરાબર. હવે આ કેટલા સુધી લેવાના તમને બતાવી દઉં. તમારે જે સોંગ તમને સાંભળશો તમને ખબર પડી જશે બરાબર. તમારે આટલા સુધી લઈ લેવાની છે જે તમને બતાવી દઉં બરાબર. આ રીતે બરાબર તમારે આટલા સુધી લઈ લેવાનું બરાબર. જે સોંગ સાંભળશો તમને ખબર પડી જશે બરાબર. એટલા સુધી તમારાને રાખી લેવાની છે લીટીને બરાબર. તો હવે આટલું થઈ ગયું. તમારે ઉપર જે આપણે ટેક્સ્ટ લખવું હોય બરાબર કંઈ તો તમને બતાવી દઉં જો આ રીતે બરાબર. તો અહીંથી તમારે જે રાખવું હોય પીએનજી તમને મળી જશે બરાબર. જો ટેમ્પલેટની અંદર તમારે મળી જશે એનિમેશન ફિલ્ટર અને મળી જશે બરાબર. તમે અહીંથી રાખી શકો છો જે તમારે રાખવું હોય બરાબર. તો આપણે ટેમ્પલેટની તમને બતાવી દઉં જે આપણે રાખેલ છે જ બરાબર. આપણે રાખેલ છે અને તમારે આગળ તમને મળી જશે બરાબર. એનિમેશનની અંદર ક્લિક કરીને જો તમને આગળ અહીંથી તમને ઘણા બધા તમને મળી જશે બરાબર. તમારે જો ઇન આઉટ ને લોક વાળું જે તમને અહીંથી મળી જશે લોકની અંદર તમારે ક્લિક કરી દેવાનું છે બરાબર. એની અંદર જો તમને અહીંથી ઘણા બધા મળી જશે. આપણે એક જે રાખેલ છે તમને બતાવી દઉં આ બરાબર. કલર ફ્લેમ વાળું એ તમારે રાખેલ છે આપણે બરાબર. તમે રાખી શકો છો બરાબર. જો તમને બતાવી દઉં બરાબર. જો આજ આપણે રાખેલ છે. આથી તમારે જે આ રીતે તમારે એડજસ્ટ કરી લેવાનું જે તમારે જે સાઈઝ પ્રમાણે રાખવું હોય બરાબર. જો આ રીતે બરાબર. અને તમારે જે લીટી જે છે અને આપણે ટેક્સ્ટ વાળી તમારાથી 100 કરી દેવાની રહેશે કંઈક આ રીતે બરાબર. જો હવે આ પ્રમાણે તમારું વિડીયો એડિટિંગ થઈ જશે. જો તમને ખબર ના પડી હોય તો તમે ફરીથી વિડીયો જોઈ લેજો એટલે તમને ખબર પડી જશે જો આ રીતે બરાબર. તમારે હવે સેવ અપ ડાઉનલોડ કરવો હોય તમારે AI HD ઉપર ક્લિક કરીને તમારે જે 2K 4K તમે અહીંથી કરી શકો છો બરાબર. તમારે એક્સપોર્ટની અંદર ક્લિક કરીને સેવ ટુ ડિવાઇસની અંદર ક્લિક કરી દેવાનું રહેશે. આવી રીતે તમારો વિડીયો સેવ થવા લાગશે બરાબર. તો મિત્રો આવી રીતે તમે વિડીયો એડિટિંગ કરી શકો છો. મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલમાં ન હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. ચલો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી જય દ્વારકાધીશ.